લે મનીષા, ફટાફટ શાક સુધારીને બનાવી નાખ અને 2 શાક બનાવજે. ક્યાં જાસ તું? આ જમવાનું કોણ બનાવશે? હું નહીં બનાવું જમવાનું. બહુ તારું બોલવાનું વધી ગયું છે. તું નહીં જમવાનું બનાવતો કોણ બનાવશે? મમ્મી, આજે મારે ઓફિસમાં બહુ કામ હતું ને, હું સાવ થાકી ગઈ છું ને મારામાં હિંમત નથી કે હું જમવાનું બનાવું. પણ તું નહીં બનાવતો કોણ બનાવશે? બીજું કોઈ છે ઘરમાં? તો પણ બહારથી ઓર્ડર ન કરી શકીએ? આ હું બે તમે રાડું પાડો છો અત્યારમાં? ભાવિન, હજી હું ઓફિસથી આવી જ છું ને, થાકી ગઈ છું, તો મારાથી જમવાનું નહીં બને. અને મને શોખ નથી રાડું નાખવાનો, પણ આ તમારા મમ્મી સમજતા જ નથી ને. હા હા, બધી ભૂલ તો મારી જ છે. અને આ એમ કહેશ કે હું નહીં જમવાનું બનાવું, ઈ નહીં બનાવે તો કોણ બનાવશે? તો આપણે એક દિવસ બહારથી ન મંગાવી શકીએ? તને ખબર છે ને સારી રીતે કે મમ્મી બહારનું નથી જમતા, તો ઘરે તું ન બનાવી શક? અરે કહું તો છું કે હું હજી ઓફિસેથી આવી છું ને, મારે ઓફિસે કેટલું બધું કામ હતું ને, હું થાકી ગઈ છું, મારાથી જમવાનું નહીં બને. તમે સમજતા કેમ નથી? અને એક દિવસ બહારથી મંગાવી લે તો શું થઈ જવાનું છે? ભાવિન, તને ખબર છે ને કે મને બહારનું ખાવાથી ગેસ કેટલો થઈ જાય છે? હા, તો પણ તમે તમારી ખીચડી બનાવીને ખાઈ લો ને, કઈ થઈ નહીં જાય તમને. તને તારી મમ્મીએ જીભ હલાવતા જ શીખવાડ્યું છે, ઘરના કામ કરતા નથી શીખવાડ્યું. મારા મમ્મીએ તો મને ઘણું શીખવાડ્યું છે કે આખો દિવસ ઘરમાં રહીને તું કામ કર, પણ હું મારી મરજી પ્રમાણે જ જીવીશ. અરે આ તું હું વાત કરો છો? તને ખબર છે આ ઘરની જવાબદારી તારી છે. આ ઘરમાં હું એકલી નથી રહેતી, તમે બધાય રહ્યો છો, તો આ બધું કામ તમારે કરવું જોઈએ. એક વાત મને કહો, તમે ઓફિસેથી આવો છો, તમે તો સીધા સોફા ઉપર બેસી જાઓ છો, અને એ તો વાત ઠીક છે, પણ તમારે જમવાનું તે સોફા ઉપર જ જોવે છે. તો હું તો ઓફિસે જતા પહેલા કામ કરું છું ને, આવીને કામ કરું છું. અને મેં કેટલા દિવસથી કીધું છે કે એક નોકરાણી રાખી દો, તો તમારાથી ઈ નથી થતું. તું તો એવી રીતે વાત કરેશ કે જાણે તું એક જ તે વહુ તરીકે કામ કરેશ. આ બીજી બધી વહુ છે ગામમાં, ઈ નહીં કરતી હોય બધું કામ, અને અમે નહીં કર્યું હોય, અમે આખી જિંદગી કામ કર્યું છે. પણ તમે ઈ ટાઈમે જોબ નહોતા કરતા ને, હું જોબ કરું છું ને, કામે કરું છું ને, મારામાં એટલી હિંમત નથી કે હું બધું એક સાથે કરું. મનીષા, તું ખોટે ખોટા નાટક કરમાં ઊભા શાંતિથી જઈને જમવાનું બનાય હાલ. હું નહીં બનાવું, અને જો કાલે મારી કોઈ મદદ ન કરીને તો હું કાલે જમવાનું નહીં બનાવું. અને મેં તમને કેટલી વાર કીધું છે કે શાક તમે બનાવીને રાખો ને, તો હું આવીને રોટલી કરી નાખું ને. એવું ન કરવું હોય ને તો ખાલી શાકને કાપીને તો રાખો, તો હું આવીને બનાવી નાખું ને. લોટ બાંધીને રાખો તો રોટલી હું બનાવી નાખું, પણ તમારાથી તો ઈ નથી થતું. હા, હવે એવા દિવસો આવી ગયા કે મારે ઘરના કામ કરવા, અને એટલા માટે મેં મારા છોકરાના લગ્ન કર્યા હતા. તો તમે બહુ મોટી ભૂલ કરી નાખી કે તમારા છોકરાના લગ્ન મારી સાથે કર્યા, કેમ કે હું તો કાંઈ કરવાની જ નથી. અને તમને તો એમ હતું ને કે વહુ આવશે ને નોકરાની તો ફ્રીમાં આવી જશે. મનીષા, હવે તો શાંતિ રાખ, અત્યારે જા ને જમવાનું બનાય, અને કાલથી તારું ઓફિસ જવાનું બંધ. હું કઈ તમારી ગુલામ નથી કે તમે કયો ઈ કરું. ક્યાં જા છો તું? મારા ઘરે ને મારે તમારી લોકો સાથે રહેવું જ નથી. રહ્યો તમે બે એકલા.